આ જિંદગી ભરના આશીર્વાદ એમાં કોઈ કરતા કોઈ ફરક ન હોય, કોઈ કરતા કોઈ ફરિયાદ ન હોય, કોઈ કરતા કોઈ એમાં કેવા પણ ન હોય બાપ. જ્યારે મારા આટલા આશીર્વાદ દરેકે દરેક દેવો સંગાથે મળતા હોય ને બાપ, હું તો કાંઈ ન માગું, મારે કાંઈ નથી જોતું બાપ, પણ જે દરેક દેવું આવ્યું હોય ને બાપ, જેમ ભક્તોને ભાઈ ટિકિટ ભાડું કાઢીને આપો છો ને બાપ, એ રીતે જ આ દેવોને બી દેવાનું રહે તમારે. રૂપિયામાં કોઈ ગણતરી નથી, પણ નક્કી કરી લેવાનું બાપ, આશીર્વાદ મળી જાય. સારો પ્રસંગ પાર પડી ગયો બાપ, કોઈ જાતની વિના વિઘ્ને વિના તકલીફે અને સુખરૂપ રીતે બાપ પાર પડી ગયો ને બાપ, નક્કી કરી લેવાનું બાપ કે અમે જીવ છોડાવશું બાપ. જેટલી ઈચ્છા હોય એ પ્રમાણે બાપ જીવ છોડાવી દેવાના બાપ. કે મારી દીકરીના લગ્ન છે બાપ, હું પુણ્ય તો આપું, અર્પણ કરું દેવસ્થાનોને. કોઈ દેવસ્થાન પુણ્ય રાખવાનું નથી બાપ. બારોબાર પાછું દીકરીના ખાતામાં જમા થશે, ખબર નહીં પડે કોઈને બાપ. ખાસ ધ્યાન રાખે. અને બીજો ખુલાસો કરી દેવાનો, કોઈએ ભેટ લઈ જવાની જરૂર નથી. ના પાડી છે બાપ મેં આને કે કોઈ ભેટ નહીં, કોઈ કન્ટ્રીબ્યુશન નહીં, કોઈ કરતા કોઈ રૂપિયા માગીને આપણે ભેટ દેવાની નથી બાપ. દીકરીને દેવાને તો આશીર્વાદ દો બાપ. અને આશીર્વાદ દીધા પછી જ્યારે મુંબઈ પાછા આવો ને બાપ, તો એ દીકરીના નામ ઉપર છે ને બાપ, પુણ્ય વાપરી નાખવાનું બાપ. જીવ છોડાવી લેવાનો કે વાંકાનેરમાં વાપરવાના બાપ, કે આ બાપ મારી દીકરીને હું અર્પણ કરું છું બાપ. આ મોટા મોટી ગિફ્ટ છે, આનાથી મોટી ગિફ્ટ કોઈ નહીં છે બાપ. ચાંદીની થાળી વાટકો કે જે બી કઈ ફ્રેમ દેશો ને બાપ, એના કબાટની અંદર પડી રહેશે આખી જિંદગી, એનો કોઈ ઉપયોગ નહીં થાય બાપ. પણ જે આ તમે વાપરશો ને બાપ પુણ્ય, એને આખી જિંદગી કામ લાગશે. ક્યાંય કરતા ક્યાંય કોઈ તકલીફ, કોઈ મૂંઝવણ, કોઈ પ્રોબ્લેમ આવવા નહીં દે બાપ. પુણ્યના અટકાવી દેશે બાપ. આશીર્વાદ તો અમારા હોય કે ક્યાંય ક્યાંય તકલીફ ન થાય બાપ. પણ જે પુણ્ય જમા થશે ને બાપ, એ જિંદગી કામ લાગશે. એને એકને નહીં, એના વંશજોને કામ લાગશે. આટલું જ મારે આજે કહેવાનું હતું, એટલે હું આ કીધે હાજર થઈ છું ને, ખુલાસો કરીને જાઉં છું બાપ. હવે બોલાવી લે તું પેલા મોટાને, પછી કાળકા આવે છેલ્લે. મોટા દાદાને વિનંતી કરવાની હોય બાપ, કરો ને કયો કે બાપ પધારો દાદા. હાલ છે ને, હાજર જ છે બાપ બધા દિવસનો બાપ. કોઈને આના કાઢી નથી. ઈ ધનવતી નામની નામણી જેને કુવાના કણક રહી ગયા હોય